નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વેજલપુર આવેલ અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ। 50 વર્ષ જૂની અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા રહેવાસીઓ એપાર્ટમેન્ટ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી। 24 ફ્લેટના રહીશો પોતાનો માલ સામાન સુરક્ષિત સ્થળે લઈને જવા માંડ્યા। સમય સૂચકતા વાપરી લોકો બહાર આવી જતા મોટી જાનહાનિ ટળી। મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે ધસી આવી। કોઈ હોનારત ના બને તે માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે। વર્ષો જૂની એપાર્ટમેન્ટને લઈને મનપા અનેકવાર નોટિસ આપી હતી। હાલ તો તંત્ર દ્વારા સુરક્ષા સલામતી માટે કામગીરી હાથ ધરી છે। જેમ બને તેમ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। મહાનગરપાલિકાની અમારી ટીમો, ખાસ કરીને કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, અમે બી વિસ્તારમાં જગ્યા પર આવી ગયા છે। સાથે સાથે અમારી મહાનગરપાલિકાની ટીપીની ટીમો, એસ્ટેટની ટીમો, ટેકનિકલ ટીમો બધી જગ્યા પર છે અને તાત્કાલિક એનો રિપોર્ટ કરીને જે બી કંઈ નિર્ણય લેવો પડે, જો ડિમોલિશનનો નિર્ણય લેવો પડે તો તાત્કાલિક મહાનગરપાલિકા ડિમોલિશનનો નિર્ણય લેશે રિપોર્ટ જોવા પછી। અને હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે જે બધાને શિફ્ટ કરવાના છે કે જેમને કંઈ ફૂડની કે કઈ બી વ્યવસ્થા કરવાની છે, તેમાં અહીંયાના આજુબાજુના વિસ્તારના સ્વયંભૂ લોકો બી મદદ કરે છે અને સાથે સાથે અમારી ટીમ બી એ જગ્યા પર કામ કરે છે।